સુરતમાં શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમ બાગ ખાતે સૌપ્રથમ વખત દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો આજથી પ્રારંભ કરાયો છે, જેમાં 50 હિંડોળામાં ઝૂલતા પ્રભુજીના દર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કેસમાં અગાઉ પણ એક રિક્ષા ચાલકની ધરપકડ થઈ ચૂકી છે અને હવે મુખ્ય સૂત્રધાર ઝડપાતા આ રેકેટના વધુ પાસાઓ ખુલવાની શક્યતા છે. નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનું કૌભાંડ આરોપી સુનિલ શર્મા પોતાના અંગત ફાયદા અને ઝડપથી પૈસા કમાવાની લાલચમાં આરટીઓ કચેરીના સિક્કાવાળી નકલી રસીદો બનાવતો હતો. આ નકલી રસીદોનો ઉપયોગ એવા લોકો કરતા હતા જેમના વાહન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હોય. સરથાણાના ટ્રાફિક ગોડાઉનમાંથી આ નકલી રસીદોના આધારે ગેરકાયદેસર રીતે વાહનો છોડાવવામાં આવતા હતા. આ કૌભાંડનો ભાંડો ફેબ્રુઆરી 2025માં ત્યારે ફૂટ્યો જ્યારે એક યુવક પોતાની રિક્ષા છોડાવવા માટે સરથાણા ટ્રાફિક ગોડાઉનમાં નકલી આરટીઓ રસીદ લઈને પહોંચ્યો. ટ્રાફિક પોલીસને રસીદ ઉપર શંકા જતાં તેમણે રસીદ ઉપરનો ક્યુઆર કોડ સ્કેન કર્યો. ક્યુઆર કોડ સ્કેન કરતાં જ સમગ્ર મામલો સામે આવ્યો, કારણ કે તે રસીદ આરટીઓના રેકોર્ડમાં નોંધાયેલી જ ન હતી અને સંપૂર્ણપણે નકલી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગોડાઉનમાંથી આશરે 1 વર્ષના સમયગાળાની 29 જેટલી નકલી આરટીઓ રસીદો શોધી કાઢી હતી. આ ગંભીર મામલે 6 મહિના પહેલા ટ્રાફિક પોલીસે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારથી જ આ કેસની તપાસ ચાલી હતી. આ મામલે અગાઉ પણ પોલીસે રિક્ષા ચાલક કૃષ્ણા કુશવાહાની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે કૃષ્ણા કુશવાહે સુનિલ પંડિત નામના યુવકને 6000માં આ નકલી રસીદ બનાવી આપી હતી. સુનિલ પંડિતે આ રસીદનો ઉપયોગ કરીને રિક્ષા ચાલક પાસેથી 1500 રોકડા લીધા હતા અને વાહન છૂટ્યા બાદ બાકીના 4500 લેવાનો હતો, પરંતુ તે પહેલા જ આ કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો. सरथाना पुलिस स्टेशन के विस्तार में एक नाश्ता फरता आरोपी जिसका नाम सुनील श्रीनिवास शर्मा है और जो रिक्शा ड्राइवर है और जो अमरोली विस्तार का रहने वाला है, उसको पकड़ा है। इस गुनाह की पूरी इतिहास ऐसी है, विगत ऐसी है कि सरथाना एरिया में जो ट्रैफिक गोडाउन है उसमें सूरत सिटी के विस्तार के जितने भी व्हीकल्स हैं उनमें जो रसीद है वो फेक रसीद बना के बोगस सिग्नेचर और सिक्का वाली सही करके ट्रैफिक गोडाउन में से उन गाड़ियों को छुड़वा के ले जाता था। इसमें टोटल 3 आरोपी थे, जिसमें 2 पहले पकड़े गए थे और ये 6 महीने से नाश्ता फरता था, इसको अभी पकड़ा गया है। इन लोगों ने मिलकर टोटल 2,38,000 रुपए जो सरकारी पैसा है उसको चूना लगाया है। तो इसके बिहाफ पे हमने सरथाना पुलिस स्टेशन ने बहुत दिन से हम वॉच पे थे इसके, और इस तीसरे आरोपी को भी हमने पकड़ लिया है।